વિશ્વમાં 100 કરોડથી વધુ તમાકુના બંધાણીઓ છે અને તેમાંથી 70 કરોડ ભારતીયો છે. વિશ્વમાં 60 લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે અને તેમાંથી 10 લાખ ભારતીયો છે. આટલો મોટો આંકડો હોવા છતાં ભારત તમાકુનું ઉત્પાદન ઘટાડવાને બદલે દિવસે વધારી રહ્યું છે. જો ભારત જ્યાં સુધી તમાકુનું ઉત્પાદન ઘટાડશે ત્યાં સુધી તેના વિકાસ અને વૃદ્ધિ અટકી જશે. તમાકુમાં નિકોટિન નામનું વિષ આવે છે. તમારી ભાષામાં કહું તો છે તમાકુનું સેવન વિદ્યાર્થી જીવનથી શરૂ થાય છે. વિદ્યાર્થી પહેલા મોજ મસ્તીમાં તમાકુનું સેવન કરે છે અને તે સેવન વિદ્યાર્થીને મોજ મસ્તી અતિશય ભારે પડે છે અને તે વ્યસનમાં પરિણમે છે અને તે વ્યસનની અનુપસ્થિતિમાં વિદ્યાર્થી બેચેન અને તણાવગ્રસ્ત હોય છે અને વિદ્યાર્થી તમાકુનું સેવન કરે છે અને તે ફરી તમાકુ અને બેચેનથી રાહત અનુભવે છે. તમાકુના સેવનથી સ્વરપેટીનું કેન્સર, આંતરડાનું કેન્સર, મોં, જીભ, ગળા, ફેફસા, હૃદય વગેરેને અતિશય ભારે નુકસાન પહોંચે છે. એટલે કે તમાકુ આપણા શરીરમાં પોતાનું પ્રભુત્વ જમાવી લે છે. ખરેખર તો ભારતને ભૂટાન દેશ પાસે શીખવું જોઈએ. હા, વિશ્વનો સર્વપ્રથમ તમાકુ ફ્રી દેશ જો કોઈ હોય તો તે ભૂટાન છે. 2010 પછી ભૂટાન સરકારે તમાકુ પર સર્વત્ર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યાંની સરકારને પોતાની પ્રજાની ખૂબ ચિંતા છે તે તેનાથી સાબિત થઈ ગયું છે. વિશ્વમાં પ્રથમ નંબરની વસ્તી ધરાવતો દેશ ભારત જો સંપૂર્ણ વ્યસનમુક્ત હોય તો તમાકુનું ઉત્પાદન કરનારી કંપનીઓ લાચાર બની જાય અને ભારત સર્વપ્રથમ અને વિકસિત દેશ બની જાય. હા, આના માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ભારતના અમુક રિપોર્ટ આપું તમને દર 6 સેકન્ડે તમાકુના સેવનથી એક વ્યક્તિનું મોત થાય છે. 1 મિનિટમાં 10 વ્યક્તિ, 1 કલાકમાં 600 વ્યક્તિ